હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો. અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું આપણે આપણી પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવાની છે. સૌથી પહેલાં આપણે ગૂગલમાં જઈ કર્મયોગી પોર્ટલ આ કીવર્ડ ટાઈપ કરીશું. અહીં આ કીવર્ડ ટાઈપ કર્યા બાદ લોગિન HRMS પોર્ટલ આ ઓપ્શન જોવા મળશે. અહીં આ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને 3 ઓપ્શન બીજા જોવા મળશે: HRPN, મોબાઈલ, ઈમેલ. અહીં આપણે આ 3 ઓપ્શન વડે કર્મયોગી પોર્ટલમાં લોગિન કરી શકીશું. અહીં આપણે HR પિન અને પાસવર્ડ ટાઈપ કરીશું. પાસવર્ડ ટાઈપ કર્યા બાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું અને ત્યારબાદ TOTPની બદલે OTP ઓપ્શન પર ક્લિક કરી સેન્ડ OTP આ બટન પર ક્લિક કરીશું, જેથી આપણા જે તે રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવી જશે. આ OTP આપણે અહીં એન્ટર OTP વાળા બોક્સમાં ટાઈપ કરીશું અને ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરીશું. લોગિન બટન પર ક્લિક કરતાં આપણે આપણા હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં હોમ પેજ પર પહોંચ્યા બાદ ક્લિક હિયર ટુ વ્યૂ ધ ડેશબોર્ડ આ ઓપ્શન પર ક્લિક કરીશું, જેથી આપણું હોમ પેજ રિફ્રેશ થઈ જશે. હવે આપણે આપણી પ્રોફાઇલ અપડેટ કરવા માટે માય પ્રોફાઇલ ઓપ્શન પર ક્લિક કરીશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે માય પ્રોફાઇલ ઓપ્શન પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો પર્સનલ ડેટા, ઓફિશિયલ ડેટા, ID નંબર, એડ્રેસ, ફેમિલી મેમ્બર, બેંક ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન ડિટેલ્સ. આટલી ટેબ આપણને જોવા મળશે. અહીં આપણા પર્સનલ ડેટા પહેલેથી જ એડ થઈ ગયા છે, તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ ઓફિશિયલ ડેટા જોઈએ તો તે પણ આપણા ઓલરેડી સેવ થઈ ગયા હશે, તો અહીં આ ડેટા એક વખત ચેક કરી લેવા અને જો ઓકે હોય તો ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ ID નંબરનો ટેબ જોવા મળશે, જેમાં આપણે સૌથી પહેલાં આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, એમ્પ્લોય ID, પાન કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ આ તમામ વસ્તુ જોવા મળશે. તો અહીં આપણે આધાર કાર્ડ પર ટિક કરીશું. ત્યારબાદ આપણો આધાર કાર્ડ નંબર એડ કરીશું. અહીં આપણે આધાર કાર્ડમાં વેલિડ ફ્રોમમાં ઇસ્યુ ડેટ લખી શકીએ છીએ. જે દિવસે આપણો આધાર કાર્ડ ઇસ્યુ થયો હોય તે આપણે અહીં બતાવી શકીએ. જો બીજા કોઈ ડોક્યુમેન્ટ આપણે એડ કરવા હોય તો તે પણ અહીં આપણે એડ કરી શકીએ છીએ. અહીં આપણો પાન કાર્ડ તો ઓલરેડી એડ હતો. આના સિવાય આપણે એમ્પ્લોય ID નંબર, પાન, પાસપોર્ટ આ બધા ડોક્યુમેન્ટ પણ અહીં એડ કરી શકીએ છીએ. તો અહીં આધાર કાર્ડ એડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં ID એડ કર્યા બાદ આપણે આપણું પર્સનલ એડ્રેસ એટલે કે પરમનન્ટ એડ્રેસ આપણે અહીં એડ કરીશું. અહીં આ વસ્તુ એડ થયા બાદ નેટિવ પ્લેસ ઇન્ફોર્મેશન એટલે કે આપણે આપણું સ્થાનિક પરમનન્ટ એડ્રેસ જે છે અથવા કોઈ આપણું નેટિવ હોય તો તેનું એડ્રેસ પણ અહીં આપણે એડ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, અહીં આપણે આપણું ટોટલ એડ્રેસ એડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે. ત્યારબાદ આપણને ફેમિલી મેમ્બર્સની ટેબ જોવા મળશે. અહીં આપણે આપણા ફેમિલી મેમ્બર્સની ડિટેલ એડ કરીશું. અહીં આપણે બાળકોની માહિતી એડ કરવાની છે. અહીં આપણે આપણા બાળકોની માહિતી એડ કર્યા બાદ અહીં આપણી બેંક ડિટેલ પહેલેથી જ એડ થઈ ગઈ હોવાથી આપણે અહીં બેંક ડિટેલ એડ કરવાની જરૂર રહેતી નથી. અહીં બેંક ડિટેલ બાદ આપણે આપણું એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ કરવાનું છે. સૌથી પહેલાં આપણે એજ્યુકેશન લેવલ એટલે કે 10th, ડિગ્રીમાં SSC. ત્યારબાદ આપણે યુનિવર્સિટી એટલે કે GSEB બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ કયો ગ્રેડ આપણે એચીવ કર્યો હતો એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, ડિસ્ટિંક્શન આ ગ્રેડ આપણે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ યર ઓફ પાસિંગ એટલે કે કયા વર્ષમાં આપણે SSC પાસ કર્યું હતું તે લખવાનું છે અને તે સમયે આપણા કેટલા પર્સન્ટેજ આપણે બોર્ડમાં એચીવ કર્યા હતા આ ટાઈપ કરીને એડ ટુ લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ 12th જેમાં HSCની ડિગ્રી છે. ફરીથી આપણે આપણી યુનિવર્સિટી એડ કરીશું. ત્યારબાદ ફરીથી આપણે આપણો ક્લાસ સિલેક્ટ કરીશું. ત્યારબાદ પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે અને યર સિલેક્ટ કર્યા બાદ આપણે આપણા ટકા સિલેક્ટ કરવાના છે. આ રીતે આપણે આપણી તમામ એજ્યુકેશનલ માહિતી અહીં એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આપણી આ તમામ એજ્યુકેશનલ માહિતી એડ કરીને સેવ ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
તો અહીં તમે જોઈ શકો છો કે તમામ એજ્યુકેશનલ માહિતી એડ થઈ જશે. જો અહીં આપણે આપણા કોઈ એજ્યુકેશનલ માહિતીમાં સુધારા વધારા કરવા હોય તો તે પણ આપણે અહીં કરી શકીએ છીએ, જ્યાં આપણે જે તે સુધારા કરીને ફરીથી સેવ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જેથી આપણે આપણી આ માહિતી એડ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ રીતે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે તમામ માહિતી ખૂબ જ સરળતાથી અપલોડ કરી શકીશું અને આપણી પ્રોફાઇલ અહીં અપ ટુ ડેટ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.